જય રામાપીર, જય લખધણી. આપણા દેશની અંદર બેલખા ગામ આવ્યું. બેલખા ગામની અંદર શેઠ સગાડશા, સંગાવતી રાણી અને ખેલૈયો કુંવાર જગ જાહેર નામ છે. શેઠ સગાડશાએ એક ટેક લીધી હતી, કારણ કે ટેક વગર હરી ના મળે. રાખે ટેક એને મળે અનેક વાર પ્રભુ. ટેક જોઈએ દરેકને, ટેકથી જ જીવાય, ટેકથી ભક્તિ કરાય. ટેક લીધેલી કે મારે સાધુને જમાડીને જ જમવું, સાધુને ભોજન કરાવીને જ ભોજન લેવું. કાયમ આવી એની ટેક હતી. એક સમય એવો આવ્યો કોઈ સાધુ જ ના મળે, કોને જમાડે. હવે ચોમાસાનો દિવસ, વરસાદ ઝરમર ઝરમર વરસે છે, પણ સાધુ કોઈ આવતા નથી. એ વખતે કોકે કીધું ભાઈ ગામના પાદરે વડ છે ને, વડના નીચે સાધુ કોઈ મહાપુરુષ આવ્યા છે, ત્યાં બેઠા છે. શેઠ સગાડશા અને સંગાવતી દોડતા ગયા, ચાલો બોલાઈ લઈએ. શેઠ સગાડશા અને સંગાવતી માતા બે ગયા. ત્યાં તો સાધુ રસપ્રદ નીકળેલું, શરીર બગડી ગયેલું અને એકદમ સાધુ મહાત્મા બેહેલા, આંખો બંધ કરી. અરે મહાન પુરુષ નમન કર્યું, એમને ચરણ કષ્ટ કર્યું અને કીધું બાપુ ચલો મારા ઘરે લઈ જઈએ તમને ભોજન કરવા. અરે બચ્ચા, અમારે કેવી રીતે આવવું, મારું શરીર સારું નથી, હું ચાલી શકું તેમ નથી. અરે ભાઈ અમે લઈ જઈએ છીએ બાપુ ગમે તે કરીને. શેઠ દોડતા દોડતા ઘરે ગયા. દોડતા દોડતા ઘરે જઈને ટોપલો લઈ આવ્યા અને ટોપલામાં સાધુ મહાત્માને બે જણાએ ઉપાડી અને અંદર મૂક્યા. અને સાધુને મૂક્યા પછી ઉપાડવો કેવી રીતે? એટલે શેઠ કે હું ઉપાડી લઉં છું, લાવ મને માથે ઉપડાવ. સંગાવતી કે તમે રહેવા દો, તમારાથી નહીં ઉપડાય, અને મેં માટલા ઉપાડેલા છે, વજન ઉપાડેલું છે માથે, તેથી હું ઉપાડું છું. સંગાવતીના માથે મૂક્યું. ત્યાંથી ધીમે ધીમે ચાલતા થયા. વરસાદ ચોધાર પડવા માંડ્યો. ચોધાર વરસાદ તમે ના